હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે રવિવાર અને 8 તારીખ અને વ્રજભાઈને વેકેશનનો છેલ્લો દિવસ. બહુ એની ઈચ્છા હતી કે સિંહ જોવા જવું એટલે સાસણ અત્યારે આવી પહોંચ્યા છીએ. અત્યારે આ ગીર ફોરેસ્ટ ગુજરાત અને અત્યારે આખું સાસણની અંદર સિંહ સદન છે ને સિંહ સદનની અંદર અમે પહોંચી ગયા છીએ. પરમિટ તો એડવાન્સ બુક કરેલી હતી એટલે હવે 3 વાગે બારી ખુલે. એ બારી ખુલે કે તરત અમે પરમિટ બુક કરીએ અને સિંહ જોવા જઈએ. પણ વ્રજભાઈને હવે એટલો ઉત્સાહ સિંહ જોવા જવાનો રહ્યો નથી. કેમ? કારણ કે અમે રસ્તામાં જ સિંહ જોઈ લીધા. રસ્તામાં મિત્રો અમે આવતા હતા ને તો રસ્તામાં જ અમને સિંહ જોવા મળી ગયા. અડધો ઉત્સાહ અમારે એવો આવી ગયો કે અમને રસ્તામાં જે 4 બચ્ચા અને એક પાછળું છે તે જોવા મળી ગયો. એક ક્લિપ જુઓ આગળ. તો મિત્રો હવે સિંહ તો જોઈ લીધા, પણ હવે ધવલભાઈને બધા આવે એટલે એની સાથે હવે જીપ્સી લઈ અને પછી આગળ નીકળીએ જંગલની અંદર. મિત્રો પરમિટ લઈ લીધી છે અને કેમેરા ચાર્જ પણ 200 રૂપિયાની કેમેરા ચાર્જ પણ લઈ લીધું. વ્રજભાઈને ફોટા પાડવા હોય કેમેરામાં એટલે 200 રૂપિયા કેમેરા ચાર્જની પણ પાવતી ફળાવી છે અને પરમિટ તો ઓનલાઈન હોય એડવાન્સ લઈ લીધી હતી. એટલે હવે બધા બેઠા છે, જીપ્સીઓ તૈયાર થાય છે. ચાલો મિત્રો, આપણી પરમિટ બુક થઈ ગઈ, જીપ્સી તૈયાર થઈ ગઈ છે ને હવે જીપ્સીમાં બેસી અને પછી નીકળીએ છીએ સીધા સફારી. સોલાર પેનલ મૂકેલી છે, તો કે અલગ અલગ જગ્યા પર બોરિંગ કરેલું છે, બાજુમાં બોરિંગ કરેલું છે અને એમની અંદર સોલાર પંપ મૂકવામાં આવ્યો. તો આ પંપ છે ક્યારે એક્ટિવ થાય છે? તો જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે. બરાબર. પ્લસ કે એનિમલ્સને પાણી જરૂર ક્યારે પડે? ટેમ્પરેચર વધે ત્યારે. એ મારી નાખે છે. તો બાલબાગ લોકો મૂકીએ કે કાંઈ વાંધો નહીં. જાઓ ને હેડો નાઈ છે, આગળ લઈ લે આગળ લે, જાઓ ને કાઢી લે પેલા કાઢી લે 2 મિનિટ બીજા. હા વાંધો કાઢી લે. અહીંથી ગાડી તમને અહીંથી એટલો મત આડો કરજો, આડો કરજો તો
આપણે કે નો હાલે એનું ઘર મિત્રો સરસ મજાના 10 સિંહ જોઈ લીધા છે અને હજી એક જગ્યાએ છીએ તો જઈએ છીએ જો લોકેશન હોય તો બાકી આગળ મોજે મોજ છે હાવ આપણે તો કેટલા જોયા છે 5 તો આગળ જોયા કેટલા જોયા પહેલી વાર મેડમ ને બધા ધવલભાઈ ને બધા સાથે છે પહેલી વાર એટલે નજીકથી જોયા છે અને મોજ આવી ગઈ એમ આટલું તો હાલતું હોય આટલું પાસે તો હા આટલું પણ તો હાલ્યા કરે રથને જોવા તો રથને અમારા ગાઈડ અને ડ્રાઈવર બે અમારા માટે ખૂબ મહેનત કરી છે આવા ડ્રાઈવર ને ગાઈડ બધાને મળે જેથી કરીને દરેક ટુરિસ્ટ છે તે આવી રીતે સિંહ જોઈને જઈ શકે જો ભાઈ જલા ઓલા હાગડા કોટ દબી દે એટલે આ રીરીસા માર દે જો આપણી ટ્રેન કદાચ એક બાજુ એ બેહી ગયો તો મિત્રો અત્યારે હવે અમારી સફારી પૂરી થઈ છે આજે ટોટલ વ્રજભાઈ કેટલા જોયા ટોટલ આજની સફારી પહેલા 5 એટલે સાસણ આવતા હતા એ પહેલા 5 જોયા અને ટોટલ આજના સિંહ 31 સિંહ જોઈને અમે અત્યારે હવે જંગલની બહાર નીકળી રહ્યા છીએ સમય અત્યારે થવા આવ્યો છે 7માં થોડી વાર છે ને 7 વાગે જંગલની બહાર નીકળવાનું છે એટલે ઝડપથી ગાડી ભગાવી રહ્યા છે તો નીકળીએ ઝડપથી જંગલની બહાર તો ફ્રેન્ડ્સ અત્યારે હવે સફારી પૂરી કરીને આવી ગયા છે ને મજા આવી ગઈ છે કેમ રજભાઈ ટોટલ અમે આજે કેટલા જોયા ટોટલ અમારો આજનો રેકોર્ડ 31 સિંહનો છે એટલે 31 સિંહ જોઈને આવ્યા છે ને વ્રજભાઈને મજી પડી ગઈ કેટલા ટાઈમથી એને સપનું હતું કે સિંહ પાસેથી નીકળે એવા જોવા હતા તો એ આજે જોઈ લીધા છીએ અને હવે અહીંથી નીકળીએ છીએ સીધા જુનાગઢ